તો હેલો મિત્રો, તો તમારું બધીનું સ્વાગત છે આપણા પહેલા બ્લોગની અંદર. ને આ વિડીયોની અંદર તમને અમે બતાવવાના છે કે અમે ખાડીની અંદર જાય છે. અમારા ગામની બાજુમાં ખાડી આવેલી છે, તો એમાં કરેસલા પકડવાની છે. જોકે મને તો નથી આવડતા, આ ભાઈને આવડે છે. કઈ રીતે પકડવાની છે એ બધું તમને બતાવશું. ને જોકે આ ખાડી છે અમારા ગામની, આ જો ગામ બાજુમાં જ છે ને એની બાજુમાં જ છે. તો જાય અમે ખાડીમાં, તમે એ વિડીયોમાં બને રહેજો. તો ચલો આપણે જઈએ અંદર. આજથી જવાનું છે આપણે ખાડીની અંદર. જોકે કેડી જેવું છે, ગારો બારો ને. તો મિત્રો આપણે ખાડીની અંદર પહોંચી ગયા. તો કે આ બધું પૂછવાઓ છે, અહીંથી પછી આપણો દરિયો શરૂ થાય છે. જયદીપભાઈ જો આગળ જાય ને, આગળ જો બે ટેન્ડિયા પડે ને આપણે જવાનું છે. તો મિત્રો આપણે ખાડીની અંદર પહોંચી ગયા. એટલો તડકો હોવા છતાં ઠંડુ ઠંડુ વાતાવરણ છે, બહુ મજા આવી જાય. આજ તો ફૂલ ઠંડી, તડકો લાગતો પણ આપણે અત્યારે જોઉં તમે જો આપણા ટેન્ડિયા આવી જાય. આ જયદીપનું કયું ટેન્ડિયું છે? આ છે એક આયા પેલું. મિત્રો આપણે બોટ પે પહોંચી ગયા ને, આ છે આપણી બોટ ટાર્ઝન. જો જયદીપ એને છોડે જ, ચેનમેન બાંધ્યું હોય, જો કે પાણી બનાવેલે ન હોય જાય એટલે. આપણે બધા આ સામાન બોટ લઈને જવાનું છે અંદર દરિયાની અંદર. આમ આગળ ચલો મિત્રો, તો આપણે જાય છે હવે બોટ લઈને. જયદીપ જો આપણે એની બોટ ઉપર ચડી જાય. તો બસ અડી ગયો. ફટી લીવર દેવાનું છે એ નહીં. અંદર વસે વસ આવી ગયા ને. હવે અહીંયા આપણે માંડવાની છે કંડાળી. તો જયદીપ કંડાળી માંડે તો તમને બતાવીએ કઈ રીતે માંડે. તો જયદીપભાઈ માંડો હવે કંડાળી તમે. કેન્ડીઓને આપણે અહીંયા રોકવાનું છે. छुट्टी रे हैं आम नहीं जाए आगे आगे वही जाए પછી આગળ જઈને પકડવાને આપણે. તો મિત્રો કંટાળીને આયા આડે અંદર મળી જઈશ. પેલી બાજુ લગી એમ સીધે સીધી ગોઠવાની છે. ચલો જલ્દી મેળ દે. જો મિત્રો, તો જો આપણે આ કંડાળી ઉપાડીએ જયદીપ, તમને બતાવીએ કે કઈ રીતે પકડીએ. ચાલો આપણે જોઈએ કે કંડાળીમાં વાંસલા કઈ રીતે આવી ગયો. ચાલો પેલું મેસલું આવી ગયું છે આપણે. આનું શું કહેવાય? પેલો પાંબેડો આવી ગયો છે. તમે જોઈ શકો છો કે પાંબેડો કેવો છે, મોટો મસ્ત મજાનો. બીજો આવી ગયો શેરો આવ્યો. શેરો શેરો કહેવાય એમ ને. બીજો આવ્યો ગાઈસ. ઓહો, આ લાઈનમાં હે આરી બધા નહીં. ગાઈસ માછલા વાગે છે. જો ચોખ્ખું આવી ગયું.
તો મિત્રો તમે જોઈ શકો છો કે આ શહીદી અત્યારે કલાટી ગયું છે. જો અત્યારે ખાડીની અંદર સિલાઈ કામ કરે. જો તમે ખાલી અત્યારે તમે જોઈ શકો છો કે એ ખાડીની અંદર આ સિલાઈ કરે આશિયાના કેવી રીતે કરે. જો ખાલી બધું ભેગું જ રાખે. ફાટા એટલે તરત સિલાઈ કરી નાખવાની એની ઓકે કરી કાઢવાનું. જો મસ્ત મજાનું બનાવી નાખ્યું પાછું એવું પહેલાં જેવું. તમે જોઈ શકો છો કેટલા માછલા પકડી દે. જો આ મોટા મોટા માછલા હવે તો આવવાની શરૂઆત થઈ ગઈ. બહુ મોટા માછલા કેટલા માછલા પકડ્યા અત્યારે તમે જોઈ રહ્યા છો. બહુ આનું કહેવાય મિત્રો. આ છે શેગડી. શેગડી એ કેવી બહુ મોટા મોટા જ આવે છે. મિત્રો તમે જોઈ શકો છો કે આજનું બધાથી મોટામાં મોટું માછલું આવેલું છે. જોઈ શકો છો આપણે આખું છે હેગરો. આ હેગડો જો આપણે આ પકડવાનો તો એ પકડી લીધો છે હેગડાને. એના માટે જુગાડ બુગાડ કરે તો આવે. આવા 3 મિત્રો આપણે ખાડીમાં હવે ઘરે જવાનો સમય થઈ ગયો ને ફૂલ પાણી આવી ગયું છે. માટલા બદલાને જો હવે આ જઈથી આપણે માછલાને ઠલવે છે. આમાં જે પકડ્યા છે બધા જોઈ શકો છો. માછલા એટલા માછલા થયા. માછલા તમે જોઈ શકતા. ચલો તો આપણે ઘરે જવાનું છે. પાણી થોડું વધારે છે. નાવાની એન્જોય કરી ભાઈ. આપણી બોટને બાંધી દઈશ. હાલો તમને ઝાખું દેખાતું હોય તો કે આપણા હાલો નાતા નાતા બારા કઈ બાજુ રસ્તે જવાનું છે? હા સીધે સીધું. ઓલે આવ્યું ને? હા હવે મજા આવી. હવે આવી ગયા. મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. એટલે અમે નવો પાછો વિડીયો લઈને આવીએ અને આ વિડીયોમાં તમને બતાવ્યું કે કરેસલા કઈ રીતે પકડવાના છે આપણે. તો તમે આને શેર કરજો. મજા આવે તો કમેન્ટ કરી દેજો. ચાલો આપણે ઘેર જઈએ. જય જવા કે આપણો માણસ જાય છે આગળ ને આપણે ફૂલ એન્જોય કરતા ખારા પાણીમાં. ચલો બાય બાય.